બેણા અને બળવંતપુરા સીટનું અહીંયા સ્નેહ મિલનનો જે કાર્યક્રમ રાખેલો હતો તો અમારા 11 ગામના હુડા પ્રેરિત લોકો આવી ગયા છે અને અમે એમને પરમાત્મા સદબુદ્ધિ મૂકે એ માટે અમારો રામધૂનનો પ્રોગ્રામ અહીંયા રાખેલો હતો, પણ એ લોકો અમારી ડાકથી અહીંયા પ્રોગ્રામ બંધ કરી અને સવારમાં રાજેન્દ્રનગર પ્રોગ્રામ 15 સીટોનો જાહેર કરી અને આજનો પ્રોગ્રામ અહીંયા બંધ રાખેલ છે. છતાં પણ અમારા ખેડૂતો અહીંયા અમારું એકતા પ્રદર્શન, શક્તિ પ્રદર્શન દર્શાવવા માટે અહીંયા હાજર થયા છે અને હવે પછી ગમે ત્યાં પણ એ સંમેલન રાખશે તો પણ અમે સખત વિરોધ કરવા માટે અમારા 11 ગામના ખેડૂતો હાજર રહેવાના છીએ. તમારું નામ બોલો. તમારું નામ? મારું નામ પટેલ ધીરેશભાઈ ધર્માભાઈ પટેલ, કોકરોલ. આજ રોજ બેરણા જિલ્લા પંચાયત સીટ અને બળવંતપુરા જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલનનો કાર્યક્રમ ભગવતી કાઠિયાવાડી હોટલ ખાતે રાખવામાં આવેલો હતો. ત્યાં અમે પણ નક્કી કર્યું હતું, અમારા કેટલાક મિસકોલથી બનેલા સભ્યો, સક્રિય સભ્યો અને બધા જ સભ્યો આજે અમે અહીંયા હાજર રહેવાના હતા અને અમારી હુડા અંગેની જે રજૂઆત છે તે રજૂઆત હિંમતનગરની નેતાગીરીને કરવાના હતા શાંતિપૂર્ણ રીતે, પણ અમે આવવાના છે ખબર પડતાં જ આ લોકોએ કાર્યક્રમ રદ કરી દીધો અથવા તો સ્થળાંતર કરીને અલગ સમયે બીજી જિલ્લા પંચાયત સીટ પર કાર્યક્રમ કરી લીધો. પણ અમે આજે એમને જાહેરમાં વોર્નિંગ આપીએ છીએ કે અમારા 11 ગામમાં સમાવેશ થતી કોઈપણ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં આ પ્રકારનો કાર્યક્રમ જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી ન કરવામાં આવે. એ અમારી, તમને જે ભાષામાં સમજો એ ભાષામાં અમારી વાત છે અને ભવિષ્યમાં કોઈપણ જગ્યાએ આ પ્રકારનો કાર્યક્રમ થશે તો અમારી મહિલાઓ અને ખેડૂતો સાથે અમે ઉપસ્થિત રહેવાના છીએ અને તમારો વિરોધ કરવાના છીએ. અમારી એક જ વાત છે, એક જ માગણી છે, હુડા રદ કરો. ત્યાં સુધી અમે કોઈપણ પ્રકારના નેતાઓ, આજે અમે જાહેરમાં નિર્ણય લીધો છે કે જે પણ આગેવાનો, સહકારી આગેવાનો જેઓ તો અમારા ખેડૂતોના જ આગેવાનો બનીને બેઠા છે એમને પણ વિનંતી કરીએ છીએ કે ખુલ્લું સમર્થન અમને જાહેર કરો, નહીં તો ભવિષ્યમાં અમે તમને પણ અમારા ગામોમાં નહીં આવવા દઈએ. આપનું નામ? ઉત્સવ પટેલ, હુડા સંકલન.